એસીના કારીગરને 22,000ની લાલચ આપી મહિલાએ બેંકની કીટ આપવા લખનઉ મોકલ્યો હતો। ડિજિટલ અરેસ્ટનો શિકાર બનેલા બેંક ઓફ બરોડાના નિવૃત્ત સિનિયર મેનેજરે 1.5 કરોડની રકમ ગુમાવી હતી। આ ગુનામાં શેરબજારનું કામ કરતી અમદાવાદની મહિલા અને તેના સાગરીતને સાયબર ક્રાઇમે દબોચી લીધા છે। વધુમાં મહિલા આરોપી કૈલાશ ભંડેરીએ પોતાનું કરંટ બેંક ખાતું 2 લાખ રૂપિયા કમિશન લઈ યુપીના હુસૈનને મોકલી આપ્યું હતું। હુસૈનને કરંટ ખાતાની કીટ આપવામાં આજે કૈલાશ ભંડેરીએ રિતેશ અંટાળાને 22,000ની રકમ આપવાની લાલચ આપી હતી। સાયબર ક્રાઇમે આ ગુનામાં મહિલા આરોપી કૈલાશ અનિલ ભંડેરી જે રહે ઇન્દ્રજીત પાર્ક સોસાયટી અમદાવાદ અને રિતેશ રમેશ અંટાળા જે રહે સહજાનંદ એવન્યુ અમદાવાદની ધરપકડ કરી છે। જ્યારે આ ગુનાનો મુખ્ય સૂત્રધાર હુસૈનને શોધવા માટે પોલીસની ટીમ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરાબાદ ગઈ હતી। જો કે તે હાથમાં આવ્યો ન હતો। બાકી હુસૈન પકડાય તો ડિજિટલ અરેસ્ટનો શિકાર બનાવતી ગેંગના માસ્ટરમાઇન્ડનો પર્દાફાશ થઈ શકે તેમ છે। વધુમાં પોલીસે જણાવ્યું કે આરોપી રિતેશ પહેલાં કૈલાશ ભંડેરી પાસે શેરબજારનું શીખવા માટે આવ્યો હતો, જેના કારણે તેની સાથે ઓળખાણ થઈ હતી। હાલમાં રિતેશ એસી રિપેરિંગનું કામ કરે છે। મહિલાએ 22,000ની લાલચ આપી ફ્લાઇટમાં રિતેશને લખનઉ મોકલ્યો હતો। મહિલા અમદાવાદમાં ઓફિસ રાખી શેરબજારનો ધંધો કરે છે। અમદાવાદમાં શેરબજારનું કામ કરતી મહિલાએ ચીટરોને 2 લાખમાં એકાઉન્ટ આપ્યું। હવે જેલની હવા ખાશે। ઠગ ટોળકીએ નિવૃત્ત બેંક મેનેજરને કહ્યું કે મોબાઈલ નંબર બંધ ન થવા દેવો હોય તો ક્રાઇમ બ્રાન્ચ દિલ્હી પોલીસ પાસે એનઓસી મેળવવું પડશે। પછી ઠગે દિલ્હી પોલીસને કોન્ફરન્સમાં લઈ વાત કરાવી, જેમાં તેણે કહ્યું કે હું દિલ્હી ક્રાઇમ બ્રાન્ચમાંથી સિનિયર ઓફિસર પ્રધાન રાજેશ વાત કરું છું। તમારા ઉપર મની લોન્ડરિંગનો ₹6.89 કરોડનો કેસ છે, જેની તપાસ આઈપીએસ સુનિલકુમાર ગૌતમ કરે છે। વૃદ્ધને કહેવાયું કે તમારી ઉપર મની લોન્ડરિંગનો કેસ થયો છે, જેથી તમને કસ્ટડીમાં લેવા પડશે। જો કે તમે સિનિયર સિટીઝન છો, જેથી તમને ડિજિટલી કસ્ટડીમાં લેવામાં આવે છે। સીબીઆઈના નામે ધરપકડ કરવાની ધમકી આપી વૃદ્ધ પાસેથી ટુકડે કરી 1.5 કરોડ રકમ પડાવી લીધી હતી। કમિશનર સર સુરત સિટીની સૂચના અનુસાર સાયબર ક્રાઇમ સેલ દ્વારા સુરત શહેરમાં જે નાગરિકો સાથે થતા વિવિધ પ્રકારના ફ્રોડ અંગે જે એફઆઈઆર નોંધવામાં આવે છે, તે અંતર્ગત ચાલુ માસમાં 1 કરોડ 5 લાખ રૂપિયા જેટલી માતબર રકમનો ડિજિટલ અરેસ્ટ ફ્રોડ થયા અંગેની ફરિયાદી શ્રી દ્વારા સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કરવામાં આવતા તુરંત તેમની એફઆઈઆર નોંધવામાં આવી હતી। આ જે ફ્રોડ થયું છે, જેની અંદર ફરિયાદી શ્રીને એવો કોલ સાયબર ક્રિમિનલ્સ દ્વારા વિડીયો કોલ કરીને સીબીઆઈ ઓફિસર તરીકેની તથા દિલ્હી ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ તરીકે પોતાની ઓળખ આપી ફરિયાદી શ્રીને એવું જણાવવામાં આવેલ હતું કે એક બહુ મોટું 7.5 કરોડ રૂપિયાનું મની લોન્ડરિંગ ફ્રોડ થયેલું છે, જેની અંદર તમારા બેંકના મેનેજરની ધરપકડ કરેલી છે અને તમારી બેંકના મેનેજર તમારું નામ આપે છે કે તમે આ મની લોન્ડરિંગ કેસમાં સંકળાયેલા છો। જો તમારું આનાથી બચવું હોય તો તમારા એકાઉન્ટની ડિટેલ્સ વગેરે અમને આપો, અમે વેરીફાઈ કરીને જો તમારો કોઈ રોલ નહીં હોય તો અમે તમને છોડી દઈશું। ત્યાં સુધી તમારે ડિજિટલ અરેસ્ટ રહેવું પડશે એવું જણાવી ફરિયાદીને અવારનવાર કોલ કરી ડિજિટલ અરેસ્ટ હેઠળ રાખી અને પોલીસ કાર્યવાહીની અને બદનામી વગેરેનો ધાક ધમકીથી ડર વગેરે બતાડીને ફરિયાદી પાસેથી અલગ અલગ એકાઉન્ટોમાં 1 કરોડ 5 લાખ રૂપિયા આરબીઆઈના સેફ એકાઉન્ટમાં પૈસા જાય છે, પાછા મળી જશે એમ જણાવીને જે ક્રિમિનલ્સ છે તેમના દ્વારા ટ્રાન્સફર કરવામાં આવેલ હતા। આ એફઆઈઆર અત્રે રજીસ્ટર થતા સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા ઇન્વેસ્ટિગેશન હાથ ધરવામાં આવેલ, જેમાં જાણવા મળેલ કે જે 1 કરોડ 5 લાખ રૂપિયા છે એમાંથી 25 લાખ રૂપિયા ફર્સ્ટ લેયરના એક જે એકાઉન્ટ હોલ્ડર છે એમના એકાઉન્ટમાં ગયા છે, જેથી કૈલાશબેન ભંડેરી અને રિદ્ધેશ અંટાળા એ બંનેની અમદાવાદ ખાતેથી સાયબર ક્રાઇમ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। આ પકડાયેલા આરોપીઓ પૈકી કૈલાશબેન ભંડેરી છે એ શેર માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ માટેનું ટિપ્સ આપવાનું વગેરેનું કામ કરે છે અને રિદ્ધેશ અંટાળા છે એમની પણ પોતાની એસી રિપેરિંગ વગેરેની ઓફિસ છે। કૈલાશબેન ભંડેરીએ પોતાનું એકાઉન્ટ બંધન બેંકમાં ખોલાવીને કમિશનથી રિદ્ધેશને આપેલ હતું, જેણે આગળ યુપી ખાતે ફરાર આરોપી જે છે હાલ વોન્ટેડ છે તેઓને પોતાનું એકાઉન્ટ આપેલ હતું, કૈલાશબેનનું એકાઉન્ટ આપેલ હતું। કમિશનના આધારે હાલ તેઓની વધુ પૂછપરછ ચાલુ છે।